આપણા ઘણા બધા વકીલ મિત્રોએ ઘણા બધા સારા સારા સબ્જેક્ટ જણાવ્યા છે કે જે આપણે લેક્ચરોમાં આવરી લેવાના જરૂરી છે. અને દરેક વકીલ મિત્રને જે જણાવેલા સબ્જેક્ટો છે એ અને એ સિવાય પણ બીજા સિલેક્ટેડ સારા સબ્જેક્ટમાં નોલેજ મળે અને એકબીજાના નોલેજનું આદાન પ્રદાન થાય એવા પ્રયત્નો આપણા આ ગ્રુપના રહેશે. એટલે ઘણા વકીલ મિત્રોએ કાલે એનડીપીએસ એક્ટમાં માંગણી કરેલી છે. એનડીપીએસ એક્ટ માટે તમે લેક્ચર આપો. ઘણા વિદ્વાન મિત્રોએ આર્મ્સ એક્ટમાં માંગણી કરેલી છે. ઘણા બે મેડિકલ એવિડન્સ પર ફરીથી લેક્ચર માંગ્યું છે. ઘણા બધાએ લેબર લો અને સિવિલ લોના અન્ય કાયદાઓ માટે લેક્ચરની માંગણી કરેલી છે. એ માટે મેં ગાયત્રી મેડમને વાત કરેલી છે કે બીજા કોઈ લેક્ચર ને જોઈન કરે અને એ બાબતે પણ વ્યવસ્થા થશે આ ગ્રુપની અંદર. પણ અત્યારે આપણો જે સેશન્સ ચાલી રહ્યો છે એ ક્રિમિનલ ટ્રાયલ ચાલી રહ્યો છે. મારું નોલેજ સિવિલમાં બહુ જ ઓછું છે, મારી પ્રેક્ટિસ ઘણી જ ઓછી છે, એટલે હું લેક્ચર આપી શકું એવી પરિસ્થિતિમાં કદાચ હું એક વખતે લેક્ચર આપું તો પણ હું તમને પૂરતો સંતોષ ન આપી શકું. એના કરતા તો ન આપવું સારું. એ સંજોગોને અનુસરીને હું લેબર લોમાં અને સિવિલ લોમાં હું કોઈ પણ પ્રકારનું લેક્ચર નહીં આપી શકું, કારણ કે મારી પ્રેક્ટિસ જ નથી. મારી પ્રેક્ટિસ મોટે ભાગે ક્રિમિનલ સાઇડની રહેલી છે. એટલે મેં વિદ્વાન મિત્રોને કહ્યું કે તમે ક્રિમિનલ સાઇડ ઉપર મને સારા સબ્જેક્ટ સિલેક્ટ કરીને આપો. એમાં ઘણા બધા સબ્જેક્ટો આવ્યા છે, ઘણા બધા મિત્રોના સજેશનો પણ આવ્યા છે. એટલે આપણે આપણો જે ટાઈમ પીરિયડ છે 80 મિનિટ્સનો ટોટલ 2 સેશન્સમાં થઈને, એ ટાઈમ પીરિયડની અંદર જે સબ્જેક્ટ આપણાથી કવર થઈ શકે એવા હોય અને એટલા ટાઈમની અંદર આપણે પૂરતું ધ્યાન આપી શકીએ એવા સબ્જેક્ટોનું સિલેક્શન કરીએ. એમાં ગઈકાલે એક સરસ કોઈકે મેસેજ મૂક્યો હતો કે સાહેબ 405 થી 409 ની જોગવાઈઓ છે, એ બાબતે આપ સાહેબ લેક્ચર આપો. એટલે મને એવું લાગ્યું કે 405 અને 409 એની સાથે ક્રિમિનલ કોન્સ્પિરસી સેક્શન 120B એને આપણે કવર કરી લેવું જોઈએ. કેમ કે અત્યારે જે સમાજની અંદર રોજ તમે પેપર વાંચો છો, રોજ એક પણ દિવસ લગભગ એવો નહીં હોય કે 420, 406, 467, 471, 420 આ બધી મેટરોની અને 120B આ બાબતની કોઈ ફરિયાદ પોલીસ સ્ટેશનમાં થયેલી ના હોય એવો કોઈ પણ દિવસ લગભગ ખાલી જતો નથી. અને આ જે સેક્શનોનું ચેપ્ટર છે એ એટલું બધું બહુ વિશાળ ચેપ્ટર છે કે જેને કહીએ આપણે કે સેક્શનો બહુ ઓછી છે પણ ચેપ્ટર બહુ જ વિશાળ છે. અને આ ચેપ્ટરના કેસોની અંદર તમને નોલેજ હશે કે નહીં મને ખબર નથી, પણ ઘણા બધા નોટરીઓ જેલમાં જઈને આવ્યા છે, લાંબી સજાઓ કાપીને આવ્યા છે. ઘણા બધા વકીલ મિત્રો પણ લાંબી જેલ ભોગવીને આવ્યા છે. ઘણા બધાને એન્ટિસિપેટરી બેલો લેવા પડ્યા છે. એટલે આ જે ચેપ્ટર છે એ ખૂબ અગત્યનું છે. એટલે મને એવું લાગ્યું કે 406 અને 406 નું એક ચેપ્ટર છે, 405, 406, 7, 8 ને 9 એની સાથે સાથે આપણે આ જે ચેપ્ટર છે એ એક કવર કરી લઈએ તો આપને પણ બધાને સારું એવું એમાં એ આવશે. અને આપણે એક વકીલ તરીકે 467 નો ઓફેન્સ આપણી સામે ભવિષ્યમાં ન બને એ માટેના આપણે કયા પ્રિકોશનો એઝ એન એડવોકેટ આપણે રાખી શકીએ એ પણ એક જાણવાની બાબત છે. એટલે આજે આ સબ્જેક્ટને આપણે સિલેક્ટ કરીને આપણે જ્યારે શરૂઆત કરતા હોય તો સૌથી પહેલા આઈપીસીમાં જે સેક્શનો આપેલી છે એમાં સૌથી મહત્વની સેક્શન જો કહીએ આપણે તો ક્રિમિનલ કોન્સ્પિરસી એ એક એવો ગુનો છે કે જેમાં એક કરતા વધારે વ્યક્તિઓ, ક્રિમિનલ કોન્સ્પિરસી એટલે કાવતરું, એક કરતા વધારે વ્યક્તિઓ કોઈ એક જગ્યાએ ભેગા થાય અથવા તો કોમ્યુનિકેશન ભેગા થાય અને ભેગા થયા પછી કોઈ ગુનો કરવાનો વિચાર કરે અને તમામનું મીટિંગ્સ ઓફ માઇન્ડ એક સરખું હોય અને એ ગુનાને અંજામ આપે તો એ કાવતરું રચીને કરવામાં આવેલો ગુનો કહી શકાય. અને કાવતરું રચીને કરવામાં આવેલો ગુનો એ આપણી ફોર્જરીમાં પણ બને છે અને આઈપીસી અન્ય સેક્શનો જેવી કે 302 છે, 376, પછી એ સિવાય ફેક કરન્સી નોટ્સના કેસો છે,
આવા બધા ઘણા બધા કેસોની અંદર 120B જ્યાં આગળ કાવતરાનો શબ્દ આવતો હોય અને જ્યાં મોટે ભાગે એવા ગુનાઓ હોય કે જે ડોક્યુમેન્ટરી એવિડન્સ પર આધારિત હોય, એવા ગુનાઓની અંદર 120B તપાસ અધિકારીઓ નાખતા હોય છે. એટલે સૌ પ્રથમ 120B એ આપણા માટે બહુ જ અગત્યની સેક્શન છે. એટલે સૌથી પહેલા તમારા બધાનું ધ્યાન દોરું તો આપણે આજે જે ચેપ્ટર લઈએ છીએ એમાં 120B એટલે ગુનાહિત કાવતરું. ગુનાહિત કાવતરાની જે ડેફિનેશન છે એ ડેફિનેશનની અંદર તમારું જે કૃત્ય છે, આરોપીનું કૃત્ય, એ સૌથી પહેલા ગેરકાયદેસરનું હોવું જોઈએ, એને કોઈ એ ના હોવો જોઈએ. અને એ ગેરકાયદેસર કૃત્ય કરવાના ઈરાદે જે 2 જણ 3 જણ 4 જણ 5 જણ કે 50 જણ ભેગા થયા હોય એ બધાનું કાવતરું રચીને એક ગુનો પાર પાડવાનો એક ઈરાદો, સમાન ઈરાદો, કોમન ઇન્ટેન્શન અંદર આવી જવો જોઈએ. જો કોમન ઇન્ટેન્શન ના હોય તો કાવતરું પુરવાર થતું નથી. અને એ બાબતે બહુ જ મહત્વનો કેસ સ્વામી જયેન્દ્ર સરસ્વતીનો 2005નો સુપ્રીમ કોર્ટનો રિપોર્ટેડ જજમેન્ટ છે બિલના કેસમાં. જ્યાં કાવતરું પુરવાર ના થાય અથવા તો એ જે કાવતરું પુરવાર કરવાની લિંક છે એ લિંકમાં જો પુરવાર ન થાય તો તમારી સામે કોઈ ગુનો ના બને કાવતરાનો. જો તમે કાવતરું ફેલ કરવામાં તમે નિષ્ફળ ગયા તો તમે 100% ગમે તેવો ઓફેન્સ હશે એની અંદર તમને 70% તમે એક્વિટલ લઈ શકશો. 70% સુધી આપણે એક કાવતરાની અંદરથી આપણે બહાર નીકળી જઈએ. આપણે એટલું જ પુરવાર કરવાનું છે કે whether the person as an accused produced before the court they are the part of the conspiracy or not. That is only question. એટલે આપણા જે આરોપી છે એ આરોપી એ કાવતરાનો એક ભાગ છે કે કેમ, અથવા તો એ જે મીટિંગ્સ ઓફ માઇન્ડ બધા આરોપીઓ ભેગા થયા હતા એ બધા ભેગા મળીને કૃત્ય કરવાનો ઈરાદો નક્કી કર્યો છે એ બધાની અંદર આપણી સહમતિ છે કે કેમ. હવે એ સંમતિ સીધી પણ હોઈ શકે અને આડકતરી પણ હોઈ શકે. સીધી કઈ રીતે? તમારું ઇન્વોલ્વમેન્ટ ડાયરેક્ટ એટ ધ પ્લેસ ઓફ મીટિંગ, તમારી હાજરી આવતી હોય એવી જગ્યાએ તમારી સીધી હાજરી તમારી પુરવાર થાય તો એ મીટિંગ્સ ઓફ માઇન્ડમાં તમારી સંમતિ છે એવું ગણાય. પણ જ્યારે ઘણી વખત એવું બનતું હોય છે અને ઘણા કેસોમાં છે કે અન્ય આરોપીઓ 5 આરોપીઓ વડોદરામાં બેઠા ભેગા થાય છે અને એવું નક્કી કરે છે કે આપણે અમુક માણસનું મર્ડર અમુક તારીખે અમુક જગ્યાએ આ રીતે આ 5 માણસો મારફતે કરાવવાનું છે અથવા આ 5 માણસો આ મર્ડર કરશે. એ જે કાવતરું રચ્યું એ કાવતરું રચવાની રીત, એ જે કાવતરું રચાયું ને કાવતરું રચવાની રીત, એની અંદર તમારી હાજરી વડોદરામાં નથી, બોમ્બેમાં છે, દિલ્હીમાં છે, કલકત્તામાં છે, અમદાવાદમાં છે, ગમે ત્યાં છે, પણ તમે એને સંમતિ આપી બાય કન્સેન્ટ. વર્બલ હોઈ શકે, ટેલિફોનિક હોઈ શકે, બાય ઇલેક્ટ્રોનિક મીડિયા હોઈ શકે. તમે એને કન્સેન્ટ આપી એટલે યુ આર ઓલ્સો વન ઓફ ધ પાર્ટ ઓફ ધી કોન્સ્પિરસી. યુ નો. એટલે આ જે તમે યુ આર ઓલ્સો પાર્ટ ઓફ ધ કોન્સ્પિરસી. હવે કાવતરું કઈ રીતે રચાયું છે, શું થયું છે, એ બધું સાબિત કરવાનું પ્રોસિક્યુશન છે. પણ જે આ કાવતરાની ડેફિનેશન છે એ ડેફિનેશન પ્રમાણે જે વ્યક્તિ કાવતરાનો સીધો કે આડકતરો ભાગ બન્યો હોય એ તમામે તમામ વ્યક્તિ 120B હેઠળ સજાને પાત્ર ગુનાનો આરોપી છે. એટલે 120B આ બધા જે આજના ચેપ્ટર પૂરતા જે મહત્વના ગુના આપણે આવરી લેવાના છે એની અંદર આ એક બહુ જ મહત્વની બાબત છે. હવે આપણે સીધા આપણા બહુ જ મહત્વના જે ચેપ્ટર છે એની અંદર મેં તમને કહ્યું કે આ વસ્તુ. હવે સૌથી પહેલા આપણું એક ધ્યાન દોર્યું કે ઓફેન્સ બનતા પહેલા આરોપીને એનું જ્ઞાન હોવું જોઈએ કે હું કોઈ ઓફેન્સ કરવા જઈ રહ્યો છું. જો એને જ્ઞાન ના હોય, મેલાફાઇડ ઇન્ટેન્શન ના હોય, અથવા તો એ અજ્ઞાન હોય, જાણતું જ ના હોય, એને ખબર જ ના હોય કે શું કરવા જઈ રહ્યો છે, ધેટ ઇઝ નોટ એન ઓફેન્સ. એના માટેનો એક બહુ મહત્વનો સિદ્ધાંત છે. મેન્સ રિયા comes in the minds of the accused from the very beginning of the offense. એટલે ગુનો કરતા પહેલા એ ગુનો કરવાનું જ્ઞાન એ જરૂરી છે. હવે ગુનો કરવાના જ્ઞાન સાથે જો કાવતરું રચવા ભેગા થાય છે તો એ કાવતરાના પાર્ટની અંદર જેટલા વ્યક્તિઓએ એની અંદર સામેલ થયા હોય, સંમતિ આપી હોય અથવા તો બીજી રીતે એમને મદદગારી કરી હોય, they are also a part of criminal conspiracy. આ થઈ ક્રિમિનલ કોન્સ્પિરસીની ટૂંકી ડેફિનેશન આપણી સમજ પ્રમાણે. હવે 405 તમે જોશો તો બહુ સરસ અને મજાની વાત એવી છે કે
આપણે સમાજ આખો એકબીજાના વિશ્વાસ પર ચાલતો હોય છે. એનો સીધો સિમ્પલ એક્ઝામ્પલ આપું છું કે અસીલ આપણા ઉપર વિશ્વાસ રાખે છે, આપણે અસીલ પર વિશ્વાસ રાખીએ છીએ, બરાબર છે. હવે ઘણી વખત એવું બનતું હોય છે કે આપણે એનો કેસ ચલાવીએ છીએ, એની જોડે ફી નક્કી કરીએ કે ભાઈ તારે કેસની અમુક ફી એ પાર્ટ આપણને આપી દે છે, અને આપણને કહે છે કે સાહેબ બીજા પૈસા કેસ પૂરો થયા પછી આપી. આ એક વકીલોના પર્સનલ એક્સપિરિયન્સમાં આવતો ક્રિમિનલ બ્રીચ ઓફ ટ્રસ્ટનો એક સીધો સારો દાખલો છે, એટલે હું તમને આપી રહ્યો છું. એટલે તમે એના ઉપર ભરોસો મૂકો છો, વિશ્વાસ મૂકો છો, વિશ્વાસ મૂક્યા પછી તમે એનો કેસ ચલાવો છો, કેસ ચાલી જાય છે, કેસનું રિઝલ્ટ આપણા હાથમાં નથી, કેસ ચાલી જાય છે. પછી આરોપી એવું કે હવે હું તમને પૈસા નહીં આપું. ધીસ ઇઝ ઓલ્સો એ ક્રિમિનલ બ્રીચ ઓફ ટ્રસ્ટ વિથ ધ એડવોકેટ. ખ્યાલ આવ્યો? આવી રીતે આજે હું તમને એવું કહું કે તમે મને 100 રૂપિયા ઉછીના આપો, હું કાલે તમને 100 રૂપિયા પાછા આપીશ. આજે 100 આપો, કાલે હું તમને 100 પાછા આપીશ. જો કાલે પાછા ન આપું, માની લો કે તમે માંગ્યા, મેં 2 દાડા, 4 દાડા, 6 દાડા, અઠવાડિયું, મહિનો, 2 મહિના વાયદો કરો અને પછી હું આપવા માટે હાથ ઊંચા કરી દઉં, તો પણ એ ક્રિમિનલ બ્રીચ ઓફ ટ્રસ્ટ, એ વિશ્વાસઘાત થયો ગણાય. કેમ કે મેં તમને વિશ્વાસ કેળવીને વિશ્વાસના આધારે તમારી પાસેથી એ રકમ મેળવેલી છે. જ્યારે વિશ્વાસના આધારે રકમ મેળવેલી હોય તો એ તમારે પરત કરવાની જગ્યાએ તમે હાથ ઊંચા કરી દે છો, એટલે એ તમારો ગુનો 405ની ડેફિનેશન પ્રમાણે આવે. હવે 405ની ડેફિનેશન આપણે સ્પષ્ટ રીતે પહેલા તો સમજવી પડશે, અને 405ની ડેફિનેશનમાં કયા ઇન્ગ્રેડિયન્ટ્સ પ્રમાણે આપણે ડિફેન્સ કરવા જોઈએ એ હું તમને આગળના ભાગમાં બતાવીશ. અત્યારે આપણે ડેફિનેશન જોઈએ તો કોઈ પણ વ્યક્તિ પોતાને કોઈ પણ રીતે કોઈ મિલકત કે મિલકત પરનો અધિકાર, કોઈ મિલકત તમને સોંપે કે મિલકત પરનો અધિકાર તમને સોંપે, અને મિલકત સોંપ્યો હોય અને મિલકતની ઊંચાપત કરે અથવા પોતાનો ઉપયોગમાં લે, એની ઊંચાપત કરે એટલે મિસએપ્રોપ્રિએશન કરે, અથવા તો પોતાનો ઉપયોગમાં લે, અથવા એવા ટ્રસ્ટનો અમલ કરવાની પદ્ધતિ દર્શાવતા કાનૂની આદેશ અથવા ટ્રસ્ટને સ્પર્શતા પોતે કરેલા સ્પષ્ટતા ગર્ભિત કાનૂની પ્રબંધો, કરારો, આદેશોનું ઉલ્લંઘન કરીને મિલકતની અપ્રમાણિકપણે ઊંચાપત કરે એટલે મિલકતની અપ્રમાણિક ઊંચાપત. હવે આમાં જે મહત્વનો શબ્દ છે એ મહત્વનો શબ્દ અને આ જે સેક્શન છે, આ સેક્શનની ડેફિનેશન પ્રમાણે 2 વસ્તુ થયેલી હોવી જોઈએ. એક, વિશ્વાસ કેળવાયેલો હોવો જોઈએ, અને બીજું એન્ટ્રસ્ટમેન્ટ ઓફ પ્રોપર્ટી. એન્ટ્રસ્ટમેન્ટ ઓફ પ્રોપર્ટી આ બહુ જ અગત્યનો શબ્દ છે. એન્ટ્રસ્ટમેન્ટ, INTERESTMENT, એન્ટ્રસ્ટમેન્ટ ઓફ પ્રોપર્ટી, બરાબર. જો એન્ટ્રસ્ટમેન્ટ ઓફ પ્રોપર્ટી, હવે ઘણા કિસ્સામાં એવું બનતું હોય છે કે એન્ટ્રસ્ટમેન્ટ ઓફ પ્રોપર્ટી, આજે તમે મને કોઈક મિલકત આપી અને મેં મારો અંગત લાભમાં એનો ઉપયોગ કર્યો, અથવા તો મેં એને બીજાને વેચીમાં તમારી સાથે વિશ્વાસઘાત કર્યો, તો 406ની સેક્શન પ્રમાણે 3 વર્ષ સુધીની સજાને પાત્ર ગુનો છે. હવે 405માં જે ડેફિનેશન આપી છે એ ડેફિનેશનની વ્યાખ્યા અને એને તમે વિગતે જોશો તો 405 થી માંડીને 409 સુધીના જે ચેપ્ટર્સ છે, જો એક વસ્તુ બહુ સ્પષ્ટ રીતે સમજી લેજો કે વિશ્વાસઘાત અને ચીટિંગ 2 વસ્તુ આખી અલગ છે. ચીટિંગ અને વિશ્વાસઘાત 2 વસ્તુ અલગ છે, 2 ક્યારેય ભેગી થતી નથી. અને એના મહત્વપૂર્ણ 3 થી 4 જ જજમેન્ટ એવા છે અત્યાર સુધીમાં કે એની અંદર એવું બતાવ્યું છે કે ઓફેન્સ અંડર સેક્શન 420 and 406 can't be run together. 3 કે 4 જ જજમેન્ટ છે આવા, એ પણ બહુ ઓલ્ડ, લેટેસ્ટમાં કોઈ નથી. અને છતાં તમે અત્યારે ફરિયાદો જોશો તો એ ફરિયાદો 406ની સાથે 420, 467, 871 સાથે આવે છે. ખ્યાલ આવ્યો? એટલે આ જે સેક્શન છે એ બંનેના ઇન્ગ્રેડિયન્ટ્સ જુદા છે. કેમ જુદા છે એનો હવે હું તમને જે અગાઉ એક્ઝામ્પલ આપ્યું ને કે તમે 100 રૂપિયા આપો, હું બીજે દિવસે ના આપું વિશ્વાસ લઈને, તો ધેટ ઇઝ ક્રિમિનલ બ્રીચ ઓફ ટ્રસ્ટ. પણ મેં તમને એવું કહ્યું કે આજે 100 રૂપિયા આપો, હું કાલે તમને 150 પાછા આપીશ. શેના માટે 150? એ વધારેના 50 મેં તમને લોભ, લાલચ અને પ્રલોભન આપ્યું, અને એ લોભ, લાલચ અને પ્રલોભનમાં આવીને 50 વધારે લેવાની ઈચ્છાએ તમે મને 100 આપ્યા છે. એટલે
ત્યાર પછી હું ના આપું તમને, that is an offense under the provisions of section 415 of the IPC. ખ્યાલ આવ્યો? એટલે ચીટિંગમાં અને એમાં બંનેની અંદર એન્ટ્રસ્ટમેન્ટ ઓફ પ્રોપર્ટી એક કોમન ઇન્ગ્રેડિયન્ટ્સ છે. આ બંનેમાં ઘણા ઓફેન્સો એવા છે કે જેની અંદર કોમન એ નથી, ઇન્ગ્રેડિયન્ટ્સ નથી. આ ઓફેન્સની અંદર કોમન ઇન્ગ્રેડિયન્ટ્સ છે કે એન્ટ્રસ્ટમેન્ટ ઓફ પ્રોપર્ટી આઈધર બાય ચીટિંગ ઓર બાય ક્રિમિનલ બ્રીચ ઓફ ટ્રસ્ટ હોવું જોઈએ. જો એન્ટ્રસ્ટમેન્ટ ઓફ પ્રોપર્ટી જ ના હોય તો ક્રિમિનલ બ્રીચ ઓફ ટ્રસ્ટ કે ચીટિંગ બેમાંથી એકે ઓફેન્સ બનતો નથી. એટલે આને જે ઇન્ગ્રેડિયન્ટ્સ છે એકબીજાથી અલ્ટ્રાવાયરસ છે. અલ્ટ્રાવાયરસ એટલે વિરોધાભાસી છે. બંનેના ઇન્ગ્રેડિયન્ટ્સ તમે સાથે બે ભેગા કરીને વાંચશો તમને ખ્યાલ આવશે કે કેટલા શબ્દોમાં કઈ રીતે છૂટા પડે છે, કઈ રીતે એકબીજાથી વિરોધાભાસી છે. એટલે 406 અને 415 ની ડેફિનેશનમાં આવતી સેક્શનો 15 થી 20 એ જોડે ચાલી ન શકે એવી બહુ જ અગત્યની તકરારો આપણે ઉઠાવવી પડે. હવે 406 એ આપણે જોઈ, 405 જોઈ, 405 પછી 406 ની અંદર એની કન્વિક્શનની જોગવાઈ આપેલી છે. એમાં 3 વર્ષનું કન્વિક્શન આપેલું છે. પણ એ ગુનો અન્ય એના પછીના ચેપ્ટરની અંદર જોઈએ તો 407 આ ગુનો વાહક વગેરે દ્વારા ગુનાહિત વિશ્વાસઘાત એટલે ટ્રાન્સપોર્ટેશન. હવે ટ્રાન્સપોર્ટેશન એટલે દાખલા તરીકે હું તમને એક એક્ઝામ્પલ આપું કે આજે આપણે કોઈ ટ્રાન્સપોર્ટરને કોઈ માલ ટ્રાન્સપોર્ટ કરવા માટે કે ભાઈ આ મારે આટલી આઈટમો છે, આ મારો માલ છે, અહીંથી મારે બોમ્બે મોકલવું છે, એના માટે તમે એને સોંપ્યો એટલે એના વિશ્વાસ પર કે આ જે ટ્રાન્સપોર્ટર છે એ મારો માલ છે સુરક્ષિત રીતે યોગ્ય જગ્યાએ યોગ્ય સમયે પહોંચાડશે, એના માટેનો તમે એને ચાર્જ આપો છો. એ ચાર્જ તમે આપ્યો. હવે એ માલવાહક અથવા ટ્રાન્સપોર્ટર તમારો માલ સગે વગે કરી નાખે છે, તમારો માલ યોગ્ય જગ્યાએ પહોંચતો નથી, તો 407 પડે. 407 ની સ્પેસિફિક ડેફિનેશન શોર્ટમાં આપણે જોઈશું. કોઈ વ્યક્તિ પોતે આંગળિયા એટલે આપણા કુરિયરને ગોદીવાળા કે વખાણવાળા તરીકે કોઈ માલ સોંપવામાં આવ્યો હોય અને તે મિલકત અંગે ગુનાહિત વિશ્વાસઘાત કરે તેમ 407 ની સેક્શન લાગુ પડે છે અને તેને 7 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે. એટલે જે પેઢી છે ને 405 અને 406માં 3 વર્ષ, 407 ની અંદર અપ ટુ 7 યર. આ બહુ મહત્વની બાબત છે. પેલા કરતા ગ્રેવિટી આની થોડીક વધારે. હવે ત્યાર પછીની સેક્શન છે એ 408 ની અંદર બહુ સ્પેસિફિક છે કે 408 ની અંદર કારકુન, આજે તમે કોઈના ઉપર વિશ્વાસ મૂકીને તમે એને ક્લાર્ક તરીકે રાખ્યો છે અને ક્લાર્ક તરીકે તમે એને કોઈ મિલકત અથવા વ્યવહાર કરવા માટેના નાણાં તમે એને સોંપો છો, અથવા નોકર, આપણે નોકર રાખ્યો હોય, નોકરને આપણો નોકર ઉપર ઘર ભરોસે છોડીને જતા હોય ને પછી આપણી સાથે કઈક ગુનો કરી જાય તો એ નોકર એટલે એ કારકુન અથવા નોકર એમના મારફતે થતો ગુનો એ 408 ની સેક્શનમાં પડે. અને એના માટે ગ્રેવિટી ઓફ ઓફેન્સ તમે જોશો તો એમાં 7 વર્ષ સુધીની સજાને પાત્ર જોગવાઈ છે. હવે 7 વર્ષની સજા આ ગુનાની અંદર 406 કરતા ગ્રેવિટી થોડી વધી જાય છે એટલે 407, અને ત્યાર પછીથી 408 ની અંદર નોકર દ્વારા એટલે 407 એમાં 7 વર્ષની સજા છે. હવે ત્યાર પછીથી સેક્શન આવે છે 409 સરકારી કર્મચારી અથવા બેંક ઓફિસર મારફતે વિશ્વાસઘાત. એટલે સરકારી કર્મચારી હોય, બેંક ઓફિસર હોય, આજે દાખલા તરીકે આપણે કોઈ બેંકના ઓફિસરને આપણે નાણાંને અથવા તો બેંકના અન્ય ઓફિસરે બેંકના કોઈ કર્મચારી ઉપર વિશ્વાસ રાખીને આજે એને કેશિયર બનાવ્યો અથવા તો એને એવું કોઈ મહત્વનું ખાતું સોંપ્યું કે જ્યાં આગળ એની પાસે નાણાંની લેવડ દેવડ થતી હોય અને એવી જગ્યાએ ટુકડે કે એક સાથે ઊંચાપત કરે તો એ ગુનો 409 ની ડેફિનેશનમાં પડે. અને 409 એ બહુ જ સિરિયસ સેક્શન છે અને 409 ની અંદર જે કન્વિક્શનનો રેશિયો છે
એ 409 અપ ટુ લાઈફ છે, અપ ટુ લાઈફ. હવે આટલી સિરિયસ કેમ આ ઓફેન્સ બનાવ્યો છે? તો આટલો સિરિયસ ઓફેન્સ બનાવવાનું કારણ કે જે પબ્લિક ઇન્સ્ટિટ્યુશન છે, જ્યાં ગવર્મેન્ટ સર્વન્ટ છે, સરકારી કર્મચારીઓ છે, સરકારી કર્મચારી એટલે આપણે સેક્શન 21 આઈપીસી સેક્શન 21 માં જે પબ્લિક સર્વન્ટની ડેફિનેશન આપી છે એ પ્રમાણે વિચારણામાં લેવાની છે. પબ્લિક સર્વન્ટની ડેફિનેશનની અંદર કયા કયા કર્મચારી આવે? તો બેંકના કર્મચારી બધા આવી ગયા, ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યુશન અથવા કોઓપરેટિવ સોસાયટીના તમામ સભ્યો આવી ગયા, કોર્પોરેશનના ઓફિસરો એ પણ આની અંદર બધા આવી ગયા. આવા કોઈ વ્યક્તિ મારફતે જો કોઈ ઊંચાપત થતી હોય અથવા તો નાણાંનું, ગવર્મેન્ટના નાણાંનું, એટલે આજે આ ઓફિસ એટલા માટે સિરિયસ બનાવ્યો છે કે આ ઓફિસમાં પબ્લિક મની રોકાયેલા છે. પબ્લિક મની એટલે લોકોના રૂપિયા જ રોકાયેલા છે. જ્યાં લોકોના રૂપિયા રોકાયેલા હોય એવા જે ઓફેન્સ હોય એને સિરિયસ બનાવી અને અપ ટુ લાઈફ કરવામાં આવેલો છે. એટલે આ ઓફેન્સ ઘણો સિરિયસ છે. એટલે ત્યાર પછી હવે આપણે વધીએ આગળ. તો મહત્વનું ચેપ્ટર 464 થી શરૂ થાય છે. 464 આ મુખ્ય છે. 464 બનાવટી દસ્તાવેજ ઉભો કરવો અથવા બનાવવો. બનાવટી દસ્તાવેજ ઉભો કરવો કે બનાવવો, એ જે બનાવટી પ્રક્રિયા છે એને જોતો બંધ કરજો. એ જે 464 ની અંદર બનાવટી દસ્તાવેજની ડેફિનેશન આપવામાં આવેલી છે. એ 464 ની ડેફિનેશન તમે જોશો 463 માં કોઈ પણ વ્યક્તિ જનતાને અથવા કોઈ વ્યક્તિને નુકસાન કરવાના અથવા હાનિ પહોંચાડવાના અથવા દાવા કે હકને સમર્થન કરવામાં આવતા કોઈ પણ વ્યક્તિના મિલકત આપી દે એવું કરતા અથવા તેની પાસે કોઈ સ્પષ્ટ કે ગર્ભિત કરાર કરાવવાના ઈરાદાથી અથવા કપટ કરવાના ઈરાદાથી અથવા કપટ કરવાના ઈરાદે બનાવટી દસ્તાવેજ બનાવી દસ્તાવેજનો ભાગ બનાવે અથવા બનાવટ કરે તેને બનાવટી દસ્તાવેજ કહેવાય. હવે આની અંદર જે ડિફેન્સ છે એ હું તમને પછીથી બતાવીશ. અત્યારે આપણે જ્યાં સુધી ચાલી રહ્યા છે એના કન્ટેન્ટ્સ ઉપર. તો જે બોગસ ડોક્યુમેન્ટ કોણ કહેવાય? તો બોગસ ડોક્યુમેન્ટ એટલે એવો ડોક્યુમેન્ટ કે જે ઓરિજિનલ સ્વરૂપ કરતા કંઈક જુદો છે. ઓરિજિનલ સ્વરૂપ કરતા કંઈક જુદો છે. દાખલા તરીકે હું તમને એક એક્ઝામ્પલ આપું કે હું તમને એક ડ્રાફ્ટ કરીને આપું છું. એ ડ્રાફ્ટ મિલકત અંગેનો છે કે નાણાકીય વ્યવહાર બાબતનો છે. હવે એ સંજોગોની અંદર માની લો કે મેં તમને એ ડ્રાફ્ટની અંદર એવું લખીને આપ્યું કે 100 સર્વે નંબરની જમીન, 100 સર્વે નંબરની જમીન, તેની સાથે લાગતા આટલા હક્કો, અમુક જે આવતા હોય તે એ હક્કો સાથે તમને આટલા રૂપિયામાં વેચાણ આપવાનું નક્કી કરેલું છે. હવે એની અંદર મેં રકમ લખી કે 50 લાખ. આ એક એક્ઝામ્પલ આપ્યો તમને, 50 લાખ. હવે એની અંદર બનાવટ થાય છે. બનાવટ કોણ કરે છે, કેવી રીતે કરે છે, એ બધો તપાસનો વિષય છે ને એ બધા આપણા ડિફેન્સ છે. એટલે હું ડિફેન્સના સ્ટેજ વખતે આ બધી ડિટેલ આપણે લઈ લઈશું. એટલે એ જે ફોર્જ કર્યું એને, હવે એ ફોર્જરીમાં શું કરશે? તો દાખલા તરીકે સર્વે નંબર 410 આપ્યો, 410, અથવા તે દિવસ મેં તમને બતાવ્યું હતું એ રીતે કે 414. તો 414 ની જગ્યાએ આ જ માલિકની બીજી 415 નંબરની પ્રોપર્ટી હોય મોટી, તો ઓલ્ટરેશન નીચે ઉપર લીટો કરી દે 4 ને 5. મેં તે દિવસે બતાવ્યું હતું એ રીતે 4 ને 5. This is alteration. અને એ ઓલ્ટરેશન જે થયું it's amount to forgery. ખ્યાલ આવ્યો? ડેફિનેશન પ્રમાણે એટલે 4 ની જગ્યાએ તમે 5 કર્યો છે. 51 લાખ રૂપિયામાં તમને આપવાનું નક્કી કર્યું છે, એની જગ્યાએ તમે 51 લાખની અંદર 51 લાખની જગ્યાએ કોઈ બીજી રકમ લખી દો છો, મીડા ઉડાવી દો છો કે ગમે તે કરો છો. એટલે રકમ આખી ચેન્જ થતી હોય છે. મિલકતનો સાર્વભૌમ એનો જે અધિકાર છે એ નષ્ટ થતો હોય. કોઈકની મિલકતનો અધિકાર નષ્ટ કરે એવો જે બોગસ અને બનાવટી દસ્તાવેજી પુરાવો ઉભો કરે
એ બનાવટી દસ્તાવેજ કહેવાય. અને એવા બનાવટી દસ્તાવેજો ખાસ કરીને મિલકતના અવેજના ટ્રાન્ઝેક્શનોમાં અનેક પ્રકારના બનતા હોય છે. મિલકતના ટ્રાન્ઝેક્શનો કેવી રીતે બનતા હોય છે એ હું તમને કહું. અને એમ જ આપણા ઘણા બધા વકીલ મિત્રોને પણ જેલ જવાનો વારો આવેલો છે. મિલકતના ટ્રાન્ઝેક્શનોમાં એવું બનતું હોય છે ઘણી વખતે કે ખરેખર તમારું ટ્રાન્ઝેક્શન થયું હોય 25 લાખમાં અથવા 50 લાખમાં અને એને બતાવ્યું હોય કે બીજી એમાઉન્ટમાં. આ રીતે ચીટિંગની સાથે 467-68-71 કે તમે એની અંદર રકમની ઓલ્ટરેશન કર્યું અથવા તો સર્વે નંબર આની જગ્યાએ બીજી પ્રોપર્ટી લખ્યું અથવા તો વ્યક્તિનું નામ ખોટું લખ્યું તો એવી રીતે જે ઓલ્ટરેશન થયા અને કોઈકની મિલકતનો અધિકાર છીનવાઈ ગયો એવા જે દસ્તાવેજી પુરાવા તમે ઉભા કર્યા અને બનાવટી કર્યા, ધેટ ઇઝ ફોર્જરી. અને ફોર્જરીની ડેફિનેશન ક્યાં પડે તો સેક્શન 28 આઈપીસી પ્રિન્સિપલ સેક્શન 28 એમાં જે ફોર્જરી બતાવી છે એની ડેફિનેશન તમે વાંચશો એટલે બાકીની આ તમારે 463 જે સેક્શન છે એને કોરોબરેટેડ સેક્શન છે અને વધારે પડતી ખુલાસો અને મહત્વ તમારે 28 પર આપવાનું. 28 પર જે સુધી ક્લિયર નહીં થાવ ત્યાં સુધી તમે 463 ઉપર ક્લિયર થવાના નથી. એટલે પ્રિન્સિપલ સેક્શન તરીકે સેક્શન 28 ને વાંચવાની 10 વખતે વાંચ્યા પછી 463માં કઈ જગ્યાએ પડે છે અને કેમ નથી પડતી એ બાબતના આપણે ડિટેલ્સ લઈ શકીએ. હવે 463ની જે ડેફિનેશન મેં તમને વાંચીને બતાવી એ ડેફિનેશનમાં અને એના જે ઇન્ગ્રેડિયન્ટ્સ છે એ ઇન્ગ્રેડિયન્ટ્સની અંદર તમારે 3 જ વસ્તુ બતાડવાની છે કે જે ડોક્યુમેન્ટ છે એ અસલ સ્વરૂપમાં એના મૂળ સ્વરૂપમાં અમુક રીતે ફેરફારો થયેલા છે અને એ આપણા આરોપીએ કર્યા. એટલે આમાં રાઇટિંગ ઓફ એક્યુઝ ઓર ઓલ્ટરેશન બાય એક્યુઝ ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. ઘણી વખત એવું બનતું હોય છે કે કોમ્પ્યુટરાઇઝ ટાઈપિંગ હોય છે, આ બચાવો અમે લઈએ છીએ, કોમ્પ્યુટરાઇઝ ટાઈપિંગ દસ્તાવેજ થયો હોય એમાં હસ્તાક્ષર તો આવતા જ નથી, ખાલી નીચે સિગ્નેચર જ આવે છે. જયારે સિગ્નેચર આવતી હોય છેલ્લી તો જે અંદરનો કન્ટેન્ટ છે એ કન્ટેન્ટ કોના કહેવાથી ચેન્જ થયો, જેના કહેવાથી ચેન્જ થયો they are the principal accused in this case. ખ્યાલ આવે? એટલે 463માં તમે આ જોયું કે કોઈકની મિલકતને હસ્તાંતરિત કરવા અથવા તો એને ખોટો બનાવટી દસ્તાવેજી પુરાવાના આધાર ઉપર એને પોતાના હકમાં લેવા અથવા તો બીજાના હકમાં ટ્રાન્સફર કરવા, આ બધી હકીકતો 463માં પડે. જયારે 463ની આપણી ડેફિનેશન 28 પ્રમાણે ક્લિયર થતી હોય ને એ પ્રમાણેના બચાવ આપણને મળતા હોય તો આપણે એ લાઈન ઉપર આપણે ડિફેન્સ આગળ વધારી શકીએ. હવે ત્યાર પછી 464માં ખોટો દસ્તાવેજ બનાવવો, ઉભો કરવો. હકીકતમાં એક દસ્તાવેજ છે, અસ્તિત્વમાં છે અને એની જગ્યાએ એવા જ પ્રકારનો બીજો દસ્તાવેજ બનાવવો અને એ કોણ ઓરિજિનલ વ્યક્તિની જાણ બહાર અથવા ઓરિજિનલ વ્યક્તિની સહી વગર બીજા એના જેવી જ બીજી સહી કરીને અથવા એવા જેવા જ લખાણો કરીને જે બીજું કૂટલેખન થાય, બનાવટ થાય, એ જે બનાવટી દસ્તાવેજ છે એને 464ની ડેફિનેશન પ્રમાણે પહેલા અથવા દસ્તાવેજનો કોઈ ભાગ જે વ્યક્તિ અથવા જે વ્યક્તિના અધિકારથી બનાવ્યો નથી, તેના પર સહી કરી નથી, તેના પર સિક્કો માર્યો નથી કે તેની કરી આપેલ નથી તેવું જાણતી હોય તેવા વ્યક્તિ અથવા તે વ્યક્તિના અધિકારથી બનાવ્યો છે, તેના પર સહી કરી છે, તેના પર સિક્કો માર્યો છે, તે કરી આપેલ છે એમ માનવ પ્રેરવાને ઈરાદાથી અથવા જે સમયે તે થયો નથી તેમાં સહી કરી નથી તેમ છતાં તેના ઉપર સિક્કો માર્યો છે, તે કરી આપ્યો છે, તે સમયે થયો છે તેમ સહી થઈ છે, તેના ઉપર સિક્કો માર્યો છે, તે કરી આપવામાં આવ્યો છે તેમ માનવ પ્રેરવા ઈરાદા પૂર્વક અપ્રમાણિકપણે જો ઇલીગલ ઇન્ટેન્શન, આમાં પહેલું છે બોનાફાઇડ ઇન્ટેન્શન અને મેલાફાઇડ ઇન્ટેન્શન. આમાં મેલાફાઇડ ઇન્ટેન્શન એ જ મહત્વનો ઇન્ગ્રેડિયન્ટ છે. તેવા દસ્તાવેજને કે દસ્તાવેજનો કોઈ ભાગને બનાવટી દસ્તાવેજ કર્યો છે તેમ કહી શકાય. એટલે આવો જે દસ્તાવેજ બને એને 464માં પડે. 464માં પડે તે એમાં જે છે સજાની જોગવાઈ એ મેક્સિમમ 3 વર્ષ છે 464માં. હવે ત્યાર પછી જરૂરી સેક્શન છે આપણી 465 બહુ જ મહત્વની સેક્શન છે. 465, 467 અને 471 એ આપણા સેશન્સ માટે બહુ જ મહત્વની
એ છે તે 465 માં આપણે જોઈએ તો 465 આવો દસ્તાવેજ ક્યારે પડે તે બાબતનો ખુલાસો આપેલો છે. 465 બનાવટી દસ્તાવેજ બનાવવાની સજા. 463 માં ડેફિનેશન આપી, 464 ની અંદર એક્સપ્લેનેશન આપ્યું કે કયા કયા દસ્તાવેજને બનાવટી કહી શકાય. 28 ની અંદર પ્રિન્સિપલ ડેફિનેશન આપી. હવે બનાવટી દસ્તાવેજ બનાવ્યો તો 465 માં આપણે ઘણી વખત તમે જુઓ છો કોર્ટની અંદર જયારે એફઆઈઆર આપણી પાસે આવતી હોય, ચાર્જશીટ આવતી હોય છે, એમાં શું લખ્યું હોય તો 465 હેઠળનો ગુનો, 467 હેઠળનો ગુનો, પણ પ્રિન્સિપલ ગુનો કયો તો 464 નો. 464 નો ગુનો પ્રસ્થાપિત થાય તો 465 માં સજા થાય અને 3 વર્ષ. આમાં 465 માં સજાની જોગવાઈ છે. ખ્યાલ આવ્યો? આમાં ખાલી સજાની જોગવાઈ છે, એમાં ગુનાની ડેફિનેશન કે ઇન્ગ્રેડિયન્ટ્સ એવું કશું જ નથી. એટલે 465 નો ગુનો છે જ નહીં. ખરેખર ગુનો તો 464 નો, પણ સજાની જોગવાઈ 465 માં છે. જેવી રીતે 302 ની અંદર મર્ડરની કોઈ ડેફિનેશન નથી. 302 માં ખાલી કન્વિક્શનની ડેફિનેશન છે. વેરી સેમ આમાં, એટલે 302 લખાય છે. આપણે બધા 302 જ લખીએ છીએ, બીજું કોઈ લખીએ નથી લખતા. એટલે આ 465 એક પહેલેથી આ સિસ્ટમ પડી ગયેલી છે. ખરેખર તો એવું હોવું જોઈએ કે 464 હેઠળનો ગુનો દાખલ થાય અને 465 હેઠળ જો સજા થાય તો 465 હેઠળ થાય. તો પોલીસ અને કાર્યવાહી બધી એ રીતે ચાલે છે કે 464 હેઠળ ગુનો દાખલ, 465 હેઠળ ગુનો દાખલ કરે છે તો સજા તો કયામાં કરશો? 465 માં તો સજાની જ જોગવાઈ છે. તો ગુનો કયો? આ ડિફેન્સ કોઈ લેતા નથી. વેરી સેમ ઇન્સિડન્ટ્સ 467 માં પણ બને છે. ત્યાર પછી 476 માં 66 માં 466 ની અંદર કોર્ટનો કોઈ રેકોર્ડ કે સરકારી કચેરીને કોઈ પણ રજીસ્ટર કે ડોક્યુમેન્ટ્સ એની અંદર ફેરફાર સમજી લેવાની જરૂર છે. દાખલા તરીકે કોર્ટના કોઈ રેકોર્ડમાં આપણે ઓલ્ટરેશન કરીએ, કોર્ટના કોઈ મેન્યુઅલ જે લખાયેલા લખાણો હોય અથવા કોમ્પ્યુટરથી ટાઈપ થયેલા લખાણો હોય એમાં કોઈ ઓલ્ટરેશન કરીએ, અથવા તો સરકારી ઓફિસની અંદર જે કોઈ રજીસ્ટરો મેન્ટેન થતા હોય અથવા તો એના જે હિસાબી ચોપડાઓ થતા હોય એ બધાની અંદર આપણે કોઈ પણ પ્રકારના ફેરફાર કરીએ તો એ ગુનો 466 ની વ્યાખ્યામાં પડે. 466 ની વ્યાખ્યાના બહુ જ રેર કેસ આવે છે, બહુ જ રેર કેસ. અત્યાર સુધી મારી લાઈફમાં હજુ સુધી એકે આવ્યો નથી મારી પાસે. જે આવ્યો છે એમાં 466 લાગે છે, પણ 466 લગાઈ નથી. જે મેં આગળના લેક્ચરમાં કહ્યું હતું કે કોર્ટના રેકોર્ડ ઉપર બોગસ સોલસી સર્ટિફિકેટ રજૂ કર્યા, એ મેં આપને બધાના આગળના લેક્ચરમાં મેં જણાવ્યું હતું. વેરી સેમ એમાં 466 લાગે, પણ 466 લગાડેલી નથી. અને 466 જયારે લાગે એ તો એની ડેફિનેશન આપણે જોઈએ, કોઈ પણ વ્યક્તિ અદાલતનું દફતર અથવા તેની કાર્યવાહી હોવાનું જાણતો હોય તેવા દસ્તાવેજની અથવા જન્મ, બેપ્ટિઝમ, લગ્ન કે દફન ક્રિયા અંગે રજીસ્ટર અથવા કોઈ જાહેર નોકર પોતાની એવી હેસિયતથી રાખતા હોય તેવા રજીસ્ટરની અથવા કોઈ જાહેર નોકરે પોતાના હોદ્દાની રૂએ કરેલા હોવાનું જણાતું હોય તેવા પ્રમાણપત્ર અથવા કોઈ દાવો માંડવા કે દાવા બચાવ કરવા કે તેમાં કોઈ કાર્યવાહી કરવા કે ફેસલા સ્વીકારી લેવાના અધિકાર પત્રોની અથવા મુક્તિનામાની બનાવટ કરવાનો ગુનો કરે તેને 7 વર્ષ સુધીની સજાને પાત્ર ગુનો છે. એટલે આજે બતાવ્યું આની અંદર કયું એક જન્મ રજીસ્ટરનું આવી ગયું. પબ્લિક જો અમારે ઇન શોર્ટ પબ્લિક ઓફિસના કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટ હોય, કોઈ પણ પ્રકારના હુકમો હોય કે કોર્ટની કોઈ પણ રેકોર્ડનો ભાગ હોય એને અંદર તમે કોઈ પણ પ્રકારનું ઓલ્ટરેશન કરો એ 466 હેઠળનો ગુનો બને. હવે આના પછી જે રોજે રોજના નોંધાતા ગુનાઓમાં આઈપીસીની સેક્શન 467 કોઈ કિંમતી જામીનગીરી, વસિયતનામું વગેરે ઉપલેખન કરે તો સેક્શન 467 હેઠળનો ગુનો બને. કોઈ પણ વ્યક્તિ કોઈ કિંમતી જામીનગીરી અથવા વસિયતનામું અથવા
પુત્ર દત્તક લેવાનો અધિકાર પત્ર હોવાનું જાણતો હોય તેવો દસ્તાવેજ અથવા કોઈ કિંમતી જામીનગીરી બનાવવાનો અથવા તેને તબદીલ કરવાનો અથવા મુદ્દલ રકમ તેનું વ્યાજ કે ડિવિડન્ડ સ્વીકારવાનો કે આપવાનો અધિકાર આપતો હોવાનું જાણતો હોય તેવા દસ્તાવેજ અથવા જે નાણાંની